વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પાન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના બ્લોગની અંદર. સવારમાં 5 વાગ્યામાં હું આવી ગયો હતો, એટલે કે મને સવારના 5 વાગે આવ્યો હતો, એટલે મને ટાઈમ નહોતો મળ્યો વિડીયો ઉતારવાનો. પણ અત્યારે સાંજના 5 વાગી ગયા છે અને હું ઉઠીને આવી ગયો છું ઓફિસે. જો તમે કેટલો કબાડો કર્યો અત્યારે એટલે મેં નહીં, કારણ કે આ બધું વાંચી આવ્યા હતા, એ બધું પ્લાનિંગ કર્યું હતું. મને શરદી થઈ ગઈ છે, પણ તો પણ હું ચા પીશ, મીઠી મીઠી ચા. ઓ બાપા, બહુ મીઠી થઈ ગઈ. તો બહુ મીઠી ચા થઈ ગઈ છે, તો એનો કંઈક તો ઇલાજ કરવો પડશે. તો એની અરે હું મમરા ખાઈશ, ચા ને મમરા. તમને બધાને એમ થતું હોય છે કે આ ચા ને મમરા શું કામે ખાઈએ? દર વખત ગાંઠિયા ખાઈ, તો આપણે ગાંઠિયા પણ છે આપણી પાસે. તો હવે ગાંઠિયા તોડીએ, કારણ કે મમરામાં તો કંઈ મજા આવી નહીં, ગાંઠિયામાં જોઈએ કંઈ મજા આવી. એ ભાઈ છે મળી જાય, ગાંઠિયામાં જોઈએ કંઈ મજા આવી ગઈ. એક તો શરદી થઈ ગઈ, શ્વાસ ના લઈ શકીએ, મોઢેથી શ્વાસ લેવો પડે. ચા પીધી, ચા હતી ગરમ એકદમ. વાંધો નહીં, હું ખાઈ લઉં પછી તમને મળું. બન્યા રહેજો લાસ્ટ લગી. किसी शायर ने ये कहा बहुत खूब, बना करेला सुनो. किसी शायर ने ये कहा बहुत खूब, बना करे दुनिया लेकिन मेरे महबूब भूल लग जाता. तो મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે આપણે જઈ રહ્યા છે ઓફિસ બંધ કરીને બહાર. आशीष भैया किधर जा रहे हैं? पाटिया पाटिया पे आ जाओ. आशीष भैया की गाड़ी हाल है रमर बमर. अभी तो स्लो चल रही है, अभी तो स्लो स्लो चला रहा है, क्योंकि अभी तो हमारा थोड़ा स्लो चलाने का मन है. हमारा जैसा मन होगा हम वैसे ही करेंगे. मैं धीमे धीमे चला, मैंने पकड़ा नहीं है कुछ भी. व्लॉग में नहीं आएगा, फिर आवाज़ नहीं आएगा व्लॉग के अंदर. तो જોઈ શકો છો તમે. જો જો અડાડી ના દેતો, અડાડી ના દેતો. નહીં 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 નહીં, ધીમે 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 લે. પણ તો જો અત્યારે બધી દુકાનો ખુલ્લી છે. भाई पानी पूरी खा लो यहाँ का. પાણીપુરી ખાવી હોય તો ખાઈ શકો તમે, પણ આપણે નથી ખેડાવી અત્યારે કોઈને. શરદી થઈ ગઈ છે એટલે પાણીપુરી ના ખવાય આશીષભાઈ. તો વાંધો નહીં, ચાલો આપણે મળીએ નિરાતે પાછા રિટર્નમાં. પહેલાં થોડુંક કામ પતાવી આવીએ. A few minutes later. તો ફાઇનલી મિત્રો, રાતના વાગી ગયા છે 11, નહીં પણ 10, નહીં પણ 9. ના ના, રાતના વાગ્યા છે 7:30. અને થોડીક વાર હું હવે ગીત સાંભળી અને સૂઈ જઈશ, કારણ કે શરદી થઈ ગઈ છે એટલે જાગવાનો કંઈ ફાયદો નથી. ખોટું જાગીશ તો વધારે શરદી થશે. એટલે થોડોક આજનો બ્લોગ નાનો થયો, મને ખબર, કારણ કે 5 વાગે તો ખાલી ઉતારવાનું ચાલુ કર્યું હતું આપણે બ્લોગ, અને 7-8 વાગે આપણે સુઈ જઈશું. એટલે પછી લાંબો બહુ બ્લોગ નથી થયો, પણ મેં મારી ટ્રાય કરી છે કે 5 મિનિટનો થઈ જાય એટલે બસ, વધારે નહીં. તો
આજના વિડીયો માટે થોડુંક હું માફી માગું છું તમારી, પણ આજે મારે વિડીયોનો દિવસ છે સમથિંગ 107 આઈ થિંક સો. 107 દિવસથી હું કન્ટિન્યુ વ્લોગ તમને નાખું છું. અને જો કે તમે બધા જોઉં છો, તમે સપોર્ટ કરો છો, મજા પણ આવે છે. કાલના વિડીયોમાં 4 લોકોએ મારા વિડીયો જોયો, 4 લોકોએ મારો વિડીયો જોયો. તો 4 લોકોને મજા આવી છે એટલે જોયો એને. બીજું તો કંઈ નહીં. 4 છે, 4માંથી 400 થાય, સોરી 4માંથી 40 થાય, 40માંથી 400 થાય, 400માંથી 4000 થશે. ઓહો વાહ. તો વાંધો નહીં, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ કાલે. આજે શરદી થઈ ગઈ છે, આજે કઈ નથી કરવું.